મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરવાની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીને સતર્કતા વાપરીને મહિલા પોલીસ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપી નયનભાઈ વિનોદભાઈ કટારિયા અને હિતેશભાઈ હીરાભાઈ ચૌહાણ જે બંને આ યુવતીને એકલી જોઈને એને ક્યાં જવું છે ત્યારે અમે તેને મૂકવા આવીએ એ રીતે શબ્દો ઉચ્ચારીને એની છેડતી કરી હતી। એ દરમિયાન એના પિતા ત્યાં પહોંચી જઈને આ આરોપીઓને છેડતી ના કરવા માટે જણાવતા એમના જોડે પણ ઝઘડો શરૂ કર્યો હતો। યુવતીએ પોતે સમય સૂચકતા પાઠવીને તરત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ બંને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ ચાલુ છે। આ બંને આરોપીઓ બાલાસિનોર ટાઉનના જ છે અને સાંજે અરાઉન્ડ 9:30ની આજુબાજુ થોડું અંધારું પણ હતું અને એકલી યુવતીને જોઈને એમને છેડતી કરવાની કોશિશ કરી હતી।